એમાં બીજો જે ભાગ છે એ છે લિંગી. તો કે લીલમાં જે લિંગી પ્રજનન જે છે બે જન્યુઓના જોડાણની પ્રક્રિયા દ્વારા જોવા મળે. આ જન્યુઓ જે છે એ કશાધારી એટલે કે ચલિત કદમાં એક સરખા એની અંદર તો યુલોથ્રિક્સમાં અથવા તો કશાવિહીન હોય તો કેવા હોય અચલિત પરંતુ કદમાં એક જ સરખા હોય. દાખલા તરીકે સ્પાઇરોગાયરા જે જન્યુઓનું કદ એક સરખું હોય બરાબર એવા જે જન્યુઓ દ્વારા પ્રજનન થાય એને સમજન્યુક પ્રકારના પ્રજનન તરીકે આપણે ઓળખીએ. એના પછીનું બીજું જે ઉદાહરણ છે એ છે યુડોરિના. યુડોરિનાની કેટલીક જાતિઓમાં કદમાં અસમાન બે જન્યુઓનું જોડાણ થાય. આવા જે અસમાન કદના જે જન્યુઓ છે એનું જે એને આપણે અસમજન્યુક અથવા તો વિષમજન્યુક પ્રકારના પ્રજનન તરીકે ઓળખીએ. બે જન્યુઓ જે છે એ બે જન્યુઓ પૈકીનો એક જે છે એ મોટો અચલિત અને સ્થાયી હોય જેને માદા જન્યુ તરીકે ઓળખવામાં આવે. બરાબર, વિષમજન્યુ છે એટલે એમાં એક મોટો હોય ને એક નાનો હોય અને નાના અચલિત અને અસ્થાયી બરાબર એટલે કે જે ચલિત હોય એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થાનાંતર પામી શકતો હોય એને આપણે નરજન્યુ તરીકે ઓળખીએ. આવા જે વિષમજન્યુ પ્રકારનું જે જોડાણ થાય જેમાં આ નરજન્યુ અને માદાજન્યુ બંને જોડાય એને આપણે જે પ્રજનન છે એને અંડજન્યુ પ્રકારના પ્રજનન તરીકે ઓળખીએ. કેની અંદર જોવા મળે તો કે વોલ્વોક્સ અને પ્યુકસ. ઉદાહરણો બધાય ખાસ યાદ રાખવાના: યુલોથ્રિક્સ, સ્પાઇરોગાયરા, યુડોરિના, વોલ્વોક્સ અને પ્યુકસ. લીલ જે છે એ લીલમાં બરાબર લીલની આર્થિક અગત્યતા તો કે લીલ મનુષ્યને વિવિધ રીતે ઉપયોગી થતી જોવા મળે. સૌથી પહેલો ઉપયોગ શું છે તો કે ભાઈ પૃથ્વી પર રહેલા કુલ CO2 જે છે ટોટલ જે CO2 ઉત્પન્ન થાય એનો અડધો CO2 જે છે એ CO2 નું સ્થાપન જે છે એ સ્થાપન એ લીલ દ્વારા થાય. કેમ તો કે ભાઈ લીલ જે છે એ લીલની અંદર જે હરિતકણ રહેલા છે એમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય એટલે એમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણી સંયોજન બરાબર. તો એ જે કાર્બન ડાયોક્સાઇડ જે છે પૃથ્વી પરનો જે ઉત્પન્ન થતું કુલ કાર્બન ડાયોક્સાઇડ છે એનો અડધો કાર્બન ડાયોક્સાઇડ નું તો લીલ દ્વારા સ્થાપન થાય. પ્રકાશ સંશ્લેષી સજીવ હોવાથી તેઓ આસપાસના પર્યાવરણમાં દ્રાવ્ય ઓક્સિજનનું પ્રમાણમાં વધારે. પાણીમાં લીલ જે છે એ લીલ એ અમુક હદ સુધી લીલ હોય તો એ લીલ સારી બરાબર. કેમ તો કે લીલ જે છે લીલ એ પાણીમાં દ્રાવ્ય ઓક્સિજનનું પ્રમાણમાં વધારશે એટલે એ પાણી જે છે એ પાણી એ આપણા માટે વધારે સારી રીતે પીવા લાયક. પાણીમાં જેમ ઓક્સિજનનું પ્રમાણ વધારે હોય એમ પાણી જે છે એ પાણી એ વધારે સારું પીવા લાયક અથવા તો પેય. તેઓ સર્વશ્રેષ્ઠ મહત્વના શક્તિસભર સંયોજનોના પ્રાથમિક ઉત્પાદકો છે કે જે બધા જ જલીય પ્રાણીઓના પોષણ ચક્રનો આધાર સ્તંભ છે બરાબર. પાણીની અંદર જે જોવા મળતા જે લીલ ઉપર નભતા બધા સજીવો છે એ સજીવો માટેનો એક એવો છે તો કે એ પ્રાથમિક ઉત્પાદક તરીકે વર્તે છે બરાબર. પોરોફાઇલા, લેમિનારિયા અને સર્ગાસમ જેવી ખારા પાણીની લીલ લગભગ 70% એની 70 જેટલી જાતિઓ છે એનો ખોરાક તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આપણે અહીંયા કોઈ આપણે લીલ જે છે એ લીલને ખોરાક તરીકે આપણે લેતા નથી પરંતુ જાપાન છે, ચાઇના છે બરાબર. આ બધા જે દેશો છે એ બધા દેશોમાં આ જે દરિયાઈ લીલ જે છે એ દરિયાઈ લીલનો ખોરાક તરીકે ઉપયોગ છે એ ખોરાક તરીકે ઉપયોગ કરતા. કેમ તો કે ભાઈ એની અંદર પ્રોટીન જે છે એ પ્રોટીન ભરપૂર પ્રમાણમાં છે બરાબર. એમાં ચરબીનું પ્રમાણ હોતું નથી એટલે એ લોકો ઓછા ચરબી વાળો ખોરાક જે છે એ ખોરાક પસંદ કરે એટલે આવી જે લીલ છે એ લીલને લોકો ખોરાક તરીકે લેતા હોય. કેટલીક દરિયાઈ બદામી અને રાતી લીલ કે લાલ લીલ વધુ માત્રામાં હાઇડ્રોકોલોઇડ્સ બરાબર જલ ગ્રાહક કલિલ પદાર્થ એ ઉત્પન્ન કરે. દાખલા તરીકે આલ્જીન બરાબર એ બદામી અથવા તો કથાઈ લીલમાંથી ઉત્પન્ન થાય અને કેરાટીન જે છે એ
લાલ લીલમાંથી ઉત્પન્ન થાય કે જે વ્યવસાયિક રીતે ઉપયોગી છે. આ કેરાટીન જે છે, કેરાટીન એ કોઈ પણ વસ્તુ જે છે, બરાબર ને, કોસ્મેટિકની જેટલી પણ વસ્તુઓ છે જેમાં ચમક આવતી હોય એમાં બધાયમાં કેરાટીનનો ઉપયોગ થાય, બરાબર. એ ઉપરાંત પેન્ટ્સ આવતા હોય, આપણે અલગ અલગ પ્રકારના આપણે જે પેન્ટ્સ લગાડીએ છીએ એમાં પણ જે ચમક જે છે, ચમક એ આ કેરાટીનને પરિણામે થવામાં અગર અગર કે જે જેલિડિયમ અને ગ્રાસિલેરિયામાંથી મળતું એક વ્યવસાયિક ઉત્પાદન છે કે જે સૂક્ષ્મ જીવોની વૃદ્ધિ અને આઈસ્ક્રીમ તથા જેલીની બનાવટમાં વપરાય છે. તમે અમૂલનો કે વાડીલાલનો કે કોઈ પણ કંપનીનો જે આઈસ્ક્રીમ તમે ખાવ છો એ આઈસ્ક્રીમની અંદર તમને જે ઓલી જાડી વાળો જે આઈસ્ક્રીમ આવે છે ને, એ જાડી વાળો આઈસ્ક્રીમ જે છે, એ જાડી વાળો આઈસ્ક્રીમ એ અગર અગરને કારણે, બરાબર. સામાન્ય રીતના તમે કોઈ પણ દુકાને લેવા જાઓ તમે એમ કહો ને કે અગર તો તમને ઘણાય એમાં દુકાનવાળા સમજશે ને દુકાનવાળા નહીં પણ સમજે, પણ એનું બીજું જે સામાન્ય નામ છે એ છે ચાઇના ગ્રાસ, બરાબર. ચાઇના ગ્રાસ કહેશો એટલે તમને એ દુકાનવાળો તરત આપી દેશે. તો એ તમે જ્યારે આઈસ્ક્રીમ ઘરે બનાવતા હશો ત્યારે તમે નાખશો તો એ આઈસ્ક્રીમ જે છે, એ આઈસ્ક્રીમ એ તમારો અમૂલ અથવા તો વાડીલાલનો જેવો આઈસ્ક્રીમ ઓલો જાડીવાળો હોય એવો જ આઈસ્ક્રીમ પણ ઘરે બનશે, બરાબર. એ ઉપરાંત જે આપણે ખાલી જે જેલી ખાઈએ, બરાબર ને, જસ્ટ જેલી, બરાબર, આલ્પેનલીબીની જેલી આવે, એ જે કઈ જેલી આપણે ખાઈએ છીએ એ બધી જેલીની બનાવટમાં આગળ વપરાય. સૌથી છેલ્લો અને એનો મહત્વનો ક્લોરેલા અને સ્પાઇરુલિના, આ બંને લીલ જ છે, બરાબર. ક્લોરેલા અને સ્પાઇરુલિના એ એક કોષીય લીલ છે, બરાબર. એ કેવી છે તો કે એક કોષીય પ્રોટીન સભર લીલ છે અને એની આર્થિક અગત્યતા પણ ખૂબ જ ઊંચી છે. શું કામ તો કે અવકાશ યાત્રીઓનો પૂરક આહાર છે, બરાબર. અવકાશ યાત્રી જે અવકાશમાં જાય, બરાબર, તો ત્યાં કાંઈ એ લોકો જમવાનું હારે ન લેતા, બરાબર. એ અવકાશની અંદર આ સ્પાઇરુલિના જે છે, એ સ્પાઇરુલિના જે પ્રોટીન સભર લીલ છે એ લીલનો પાવડર બનેલો હોય, એની પાવડરની જે કેપ્સ્યુલ હોય એ કેપ્સ્યુલ એ લોકો હારે લઈ જાય છે અને એનો ખોરાક તરીકે ઉપયોગ કરવામાં આવે છે. એટલે ક્લોરેલા અને સ્પાઇરુલિના આ બંને લીલ છે એ આર્થિક દ્રષ્ટિએ સૌથી ઉપયોગી એવી લીલ છે. આપણે લીલની વાત કરતા હતા, એ લીલની અંદરનો સૌથી પહેલો વર્ગ છે એ છે ક્લોરોફાઇસી. તો કે ક્લોરોફાઇસી છે એ ક્લોરોફાઇસીના સામાન્ય લક્ષણો છે. તો કે ક્લોરોફાઇસી લીલના સભ્યો છે એ સામાન્ય રીતે લીલ કે હરિત લીલ તરીકે ઓળખવામાં આવે. સૌથી પહેલા આપણે એની દેહ રચના, તો કે વનસ્પતિ દેહ છે એક કોષીય અથવા તો વસાહતીય. બહુકોષીય હોય તો કેવો હોય તો કે વસાહતીય હોય કે તંતુમય રચના છે, તંતુમય રચના ધરાવતી હોય, તાંબા જેવી રચનાઓ ધરાવતી હોય, અથવા તો એ એક સાથે ઘણા બધા કોષો જે ભેગા મળીને રહેતા હોય તેને આપણે વસાહતી તરીકે ઓળખીએ. રંજક દ્રવ્ય છે એ રંજક દ્રવ્ય એ મુખ્યત્વે ક્લોરોફિલ A અને ક્લોરોફિલ B છે એ ક્લોરોફિલ B જેવા રંજક દ્રવ્યો છે એ પ્રભાવી રંજક દ્રવ્યો. તેઓ સામાન્ય રીતે ઘાસ જેવા છે, એ ઘાસનો જેવો લીલો કલર હોય એવો જ આ લીલ જે છે એ લીલનો કલર છે, કલર આપણને જોવા મળે. રંજક દ્રવ્ય છે એ સ્પષ્ટપણે હરિતકણની અંદર સ્થાન પામેલા. રંજક દ્રવ્યો ક્યાં આવેલા હોય તો કે કેટલીક વખત રંજક દ્રવ્યો હરિતકણમાં, મોટે ભાગે રંજક દ્રવ્યો હરિતકણમાં જ આવે, પણ કેટલાક નિમ્ન કક્ષાના જે સજીવો છે જેમાં હરિતકણ જે છે એ હરિતકણ એ રંજક દ્રવ્યમાં નથી આવતા. અહીંયા રંજક દ્રવ્ય સ્પષ્ટપણે હરિતકણની અંદર આવેલા આપણને જોવા મળે. જુદી જુદી જાતિઓમાં હરિતકણ જે છે એ હરિતકણનો આકાર અલગ અલગ છે. કેટલાકમાં બિંબ આકારના છે, કેટલાકમાં તકતી આકારના છે, કેટલાકમાં જાલાકાર છે, કેટલાકમાં કપ આકારના છે, કેટલાકમાં કુંતલ આકારના જોવા મળે, તો કેટલાકમાં પટ્ટી આકારના જોવા મળે.
એ હરિતકણમાં ખોરાક સંગ્રહી એક ખાસ રચના છે એ રચના આવેલી આપણને જોવા મળે છે. આ જે રચના છે એ રચનાને પ્રભોજક અથવા તો પ્રોભોજક તરીકે ઓળખવામાં આવે. કેટલીક ચોપડીમાં પ્રભોજક છે, કેટલીક ચોપડીમાં પ્રોભોજક છે. બંનેનો અર્થ એક જ છે. બરાબર. એનું મુખ્ય કામ શું છે? તો આ પ્રભોજક છે એ પ્રોટીન ઉપરાંત સ્ટાર્ચ છે, સ્ટાર્ચનો સંગ્રહ કરે છે. કેટલીક એવી છે કે જે ખોરાક સંગ્રહ છે એ તેલ બિંદુઓના સ્વરૂપમાં કરે છે. બરાબર. અહીંયા ખોરાકનો સંગ્રહ છે એ પ્રભોજકમાં કરે છે તો પ્રોટીન અને સ્ટાર્ચના સ્વરૂપમાં છે. જ્યારે અહીંયા ખોરાકનો સંગ્રહ છે એ ખોરાકનો સંગ્રહ એ તેલ બિંદુના સ્વરૂપની અંદર આપણને જોવા મળે. એના પછીનું જે છે એ છે કોષ દિવાલ. તો કે હરિતદ્વીપ જે છે એ સામાન્ય રીતે સખત કોષ દિવાલ ધરાવે. કોષ દિવાલની હાજરી છે જેમાં એનું અંદરનું આવરણ જે છે એ સેલ્યુલોઝનું બનેલું છે, જ્યારે બહારનું આવરણ જે છે એ ફ્રેક્ટોઝનું બનેલું આપણને જોવા મળે. પ્રજનન તો કે કોઈ પણ લીલ છે એ લીલની અંદર કોઈ પણ જગ્યાએ આપણે કોઈ પણ આગળ આપણે વાત કરશું. બરાબર. લીલ હોય, દ્વિઅંગી હોય, ત્રિઅંગી હોય, ઘનાવૃત બિનધારી, દ્રાવૃત બિનધારી, આ બધાયમાં પ્રજનન જે છે પ્રજનનની જ્યારે આપણે વાત કરતા હશું ત્યારે એની અંદર આપણે ત્રણ પ્રકારના જ પ્રજનન છે પ્રજનનની વાત કરીશું. સૌથી પહેલું વાનસ્પતિક પ્રજનન. તો કે વાનસ્પતિક પ્રજનન જે છે એ સામાન્ય રીતે અવખંડનના સ્વરૂપમાં જોવા મળે. અવખંડન એટલે તો કે કોઈ એક દાખલા તરીકે આ તંતુ જે છે તો તંતુના ત્રણ અસમાન ટુકડા થાય અને એ ત્રણે ત્રણ ટુકડાઓ હવે સ્વતંત્ર દેહ તરીકે વર્તે તો આ જે ઘટના છે એને આપણે અવખંડન તરીકે ઓળખીએ. એના પછી અલિંગી પ્રજનન. તો કે જુદા જુદા પ્રકારના બીજાણુઓના નિર્માણ છે નિર્માણ દ્વારા થતું જોવા મળે છે. બરાબર. જેમાં ખાસ કરીને ચલ બીજાણુ ધ્વનિમાં ઉદ્ભવતા કસાધારી ચલ બીજાણુ છે એ કસાધારી ચલ બીજાણુઓ દ્વારા અલિંગી પ્રજનન છે એ અલિંગી પ્રજનન થતું આપણને જોવા મળે છે. એના પછી નંબર 3 તો કે લિંગી પ્રજનન જે છે એ લિંગી પ્રજનન એ લિંગી કોષનો પ્રકાર છે તેમજ એના નિર્માણમાં નોંધપાત્ર વિવિધતા છે એ નોંધપાત્ર વિવિધતા આપણને જોવા મળે છે. બરાબર. કેની અંદર તો કે લિંગી કોષના પ્રકાર અને એમાં જે લિંગી કોષનું જે નિર્માણ એમાં નોંધપાત્ર વિવિધતા જોવા મળે. કેટલા પ્રકારના હોય તો કે કાં તો સમજન્યુ. આપણે આગળ વાત કરી કે સમજન્યુ કોને કહેવાય કે જેના જન્યુઓ બંને સરખા હોય, નર અને માદાને તમે ઓળખી ન હોય તો તેને સમજન્યુ કહેવાય. વિષમજન્યુ. નર અને માદા બંનેનું કદ અલગ અલગ હોય તો વિષમજન્યુ. અને ત્રીજું અંડજન્યુ. બરાબર. અંડજન્યુમાં એમાં માદા ચલપુંજન્યુ જે છે એ કેવો છે તો કે એ ચલ અચલિત છે, જ્યારે ચલપુંજન્યુ નાનો અને કેવો હોય તો કે ચલિત હોય તો કે એને આપણે અંડજન્યુ તરીકે ઓળખતા હોય. તો આ ત્રણ પ્રકારની અંદર લિંગી પ્રજનન જે લિંગી પ્રજનન થતું જોવા મળે છે. દાખલા તરીકે ક્લેમિડોમોનાસ, વોલ્વોક્સ, યુરોથ્રિક્સ